વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 2 દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય ભાગ 2. આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષાની અંદર 10 ગુણના પ્રશ્નો પૂછાય છે. જે એના વિશે પહેલાં આપણે જોઈએ તો એ વિભાગ, બી વિભાગ, ડી અને ઈ. એ વિભાગમાંથી 1 ગુણ, બી વિભાગમાંથી 1 ગુણ, ડી વિભાગમાંથી 3 ગુણ અને ઈ વિભાગમાંથી 5 ગુણ, એમ કુલ 10 ગુણના પ્રશ્નો પૂછાય છે. જેમાંથી એ અને બી વિભાગમાંથી જે 2 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે એવા મુદ્દા વિશે આપણે અગાઉ ભાગ 1ની અંદર સમજ મેળવી દીધી છે. જેવા કે પ્રમાણભૂત દલીલ એટલે શું, અપ્રમાણભૂત દલીલ એટલે શું, દલીલનું રૂપ એટલે શું અને દલીલના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. એ 4 મુદ્દામાંથી વિભાગ એ એટલે કે એમસીક્યુનો પ્રશ્ન અને વિભાગ બીમાંથી 1 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે. આજે આપણે મહત્વના એટલે કે આ 8 ગુણના જે 2 પ્રશ્નો પૂછાય છે એ 2 પ્રશ્નો વિશેની સમજ મેળવવાની છે. આની અંદર વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન રાખજો, કારણ કે ચોક્કસ બોર્ડની પરીક્ષાની અંદર ડી વિભાગમાં 3 ગુણનો પ્રશ્ન અને ઈ વિભાગની અંદર 5 ગુણનો પ્રશ્ન એ પૂછાય જ છે. તો એના વિશેની સમજ મેળવીએ તો પહેલો મુદ્દો છે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. કોઈ પણ દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે પહેલાં તો એ દલીલની અંદર આવતા વિધાનો અને એ વિધાનોને અનુરૂપ સત્યતા કોષ્ટકની રચના કરવાની હોય છે. અને એ સત્યતા કોષ્ટકની અંદર આવતા આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભની હરોળો તપાસીને આધાર વિધાન અને ફલિત વિધાન ક્યારે સત્ય અથવા ક્યારે અસત્ય હોય છે તે નક્કી કરી શકાય છે. એટલે કે આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભની હરોળોમાં જો આધાર વિધાન સત્ય હોય તેવી બધી હરોળમાં ફલિત વિધાન પણ સત્ય હોય તો એ દલીલ પ્રમાણભૂત બને છે. અને જો આધાર વિધાન સત્ય હોય અને ફલિત વિધાન અસત્ય હોય એવી એક પણ હરોળ મળી આવે તો એ દલીલ અપ્રમાણભૂત બને છે. તો આ રીતે દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની જે રીત છે એ રીતને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળનો મુદ્દો આપણે જોઈએ કે દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરતી વખતે સ્વીકારાયેલો રિવાજ. તો અગાઉ આપણે ભણી ગયા કે કોઈ પણ દલીલની અંદર ફલિત વિધાન હંમેશા એક જ હોય છે અને આધાર વિધાન એક અથવા એક કરતાં વધારે હોય છે. જો કોઈ દલીલની અંદર આધાર વિધાનની સંખ્યા એક કરતાં વધુ હોય તો એ આધાર વિધાનોને એકબીજાથી અલગ ગણવાને બદલે તેમને એક સમુચ્ચય એટલે કે અને શબ્દથી જોડીને એક સામુચ્ચયિક વિધાન રજૂ કરીને એક આધાર વિધાનવાળી દલીલ બનાવવામાં આવે છે. આ રીતે બધા આધાર વિધાનોને એક સમુચ્ચયથી સાંકળી દેવાથી સત્યતા કોષ્ટકની અંદર આપણે આધાર વિધાનોનો એક જ સ્તંભ રચવાનો હોય છે. અને આ રીતે કરવાથી દલીલોનું પ્રામાણ્ય આપણે બહુ જ આસાનીથી સારી રીતે નક્કી કરી શકીએ છીએ. તો હવે આ બાબતને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ કે દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત કઈ છે. તો ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ જોઈએ. જો સુચિતા સદગુણી છે તો સુચિતા
સુખી છે. સુચિતા સદગુણી છે. તેથી સુચિતા સુખી છે. પરીક્ષાની અંદર આવી એક દલીલ આપેલી હોય અને તમને કહ્યું હોય, સૂચના આપેલી હોય કે આ દલીલનું પ્રામાણ્ય સત્યતા કોષ્ટકની મદદથી તેનું પ્રામાણ્ય નક્કી કરો. તો હવે આ દલીલ આપેલી છે, તો એ દલીલની અંદર રહેલા જે વિધાનો છે એ વિધાનો માટે આપણે એક સંકેતાવલી પસંદ કરવી પડશે અને સંકેતાવલી પસંદ કરીને આપણે એની પ્રાતિક રજૂઆત કરીશું અને પ્રાતિક રજૂઆત કર્યા પછી એ પ્રાતિક રજૂઆતને આધારે આપણે એનું સત્યતા કોષ્ટક દોરીશું. તો પહેલો મુદ્દો લઈશું આપણે સંકેતાવલી. હવે આ દલીલની અંદર એક વિધાન આપેલું છે સુચિતા સદગુણી છે. એના માટે આપણે એક સંકેત પસંદ કરીએ કે સુચિતા સદગુણી છે. એના માટે આપણે પી પસંદ કરીએ. બીજું વિધાન છે સુચિતા સુખી છે. એના માટે આપણે પસંદ કરીએ ક્યુ. હવે ત્યાર પછી એની પ્રાતિક રજૂઆત કરીએ. દલીલની પ્રાતિક રજૂઆત. હવે વિધાનોને માટે આપણે પી અને ક્યુ પસંદ કર્યા છે. શબ્દ આપ્યા છે જો તો એટલે કે શરતીકારક. અહીંયા શરતીકારકનો ઉપયોગ કરીશું અને શરતીકારકને વડે આ બે વિધાનોને આપણે જોડીશું અને પસંદ કર્યા છે પી અને ક્યુ. તો પ્રાતિક રજૂઆત થશે પી શરતી ક્યુ એટલે કે જો સુચિતા સદગુણી છે તો સુચિતા સુખી છે તો પી શરતી ક્યુ. આગળનું વિધાન છે સુચિતા સદગુણી છે. સદગુણી માટે આપણે પી પસંદ કર્યો તો પી માટે સુચિતા સુખી છે એટલે કે ક્યુ. હવે આનું આપણે સત્યતા કોષ્ટક દોરવાનું છે અને એને આધારે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. પરંતુ અગાઉ સમજની અંદર તમને મેં કહ્યું કે દલીલની અંદર ફલિત વિધાન હંમેશા એક જ હોય. આધાર વિધાનની સંખ્યા એક અથવા એક કરતાં વધુ હોય. તો આવા સમયે આપણે શું કરવાનું છે? જે આધાર વિધાનો એક કરતાં વધુ છે એવા આધાર વિધાનોને સમુચ્ચય એટલે કે અનેક કારક વડે જોડવાના છે અને જોડીને એનું એક જ આધાર વિધાન બનાવવાનું છે. અને એક આધાર વિધાન બનાવવાથી સત્યતા કોષ્ટકની અંદર પણ એ આધાર વિધાન માટેનું એક જ સ્તંભ રચાય છે. તો હવે આગળનો મુદ્દો આવશે આધાર વિધાનોને સમુચ્ચય રૂપે એટલે કે સમુચ્ચય કારક વડે એમને આપણે જોડીશું. તો અહીંયા આધાર વિધાનો છે બે, પી શરતી ક્યુ પી. એ બે આધાર વિધાનોને આપણે સમુચ્ચય કારક વડે જોડીએ તો બનશે કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો સમુચ્ચય પી. ફલિત વિધાન તો હંમેશા એક જ હોય છે એટલે માટે ક્યુ. હવે આ દલીલનું જે એક આધાર વિધાન બનાવીને આપણે તે દલીલ બનાવી. હવે એનું આપણે સત્યતા કોષ્ટક દોરીએ. સત્યતા કોષ્ટક. હવે અહીંયા નાના કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો સમુચ્ચય પી માટે ક્યુ આ દલીલ છે. હવે આમાં સાદા વિધાનો છે પી અને ક્યુ. તો એના માટે પેલા બે સ્તંભ રચ્યા છે. પહેલો સ્તંભ આવશે એક પી માટે, બીજો સ્તંભ ક્યુ માટે, ત્યાર પછી ત્રીજો સ્તંભ આવશે પી શરતી ક્યુ, ચોથો સ્તંભ આવશે આખું પહેલું આધાર વિધાન એટલે કે 4 કૌંસમાં પી શરતી ક્યુ સમુચ્ચય પી અને પાંચમો સ્તંભ આવશે ફલિત વિધાનનો એટલે કે ક્યુનો. હવે અહીંયા અગાઉ તમને કહ્યું હતું કે સત્યતા કોષ્ટકની અંદર એક સ્તંભ આધાર વિધાનનો અને એક સ્તંભ ફલિત વિધાનનો હોય છે. તો આધાર વિધાન છે પી શરતી ક્યુ સમુચ્ચય પી. તો અહીંયા ઉપર આપણે લખવું પડશે આ આધાર વિધાનનો સ્તંભ છે
ચોથા નંબરનો. અને ક્યુ એટલે કે પાંચમા નંબરનો સ્તંભ છે એ ફલિત વિધાનનો. હવે સ્તંભ જે છે એ 5 થયા, એમાં સાદા વિધાનો 2 છે, એના 2 સ્તંભ છે, તો હરોળ બનશે 4 જે અગાઉ આપણે શીખી ગયા હતા એ પ્રમાણે. હવે સાદા વિધાનોના TF ની ગોઠવણી પણ આપણે અગાઉ શીખી ગયા હતા. અડધી સંખ્યામાં T અને અડધી સંખ્યામાં F લઈશું. બીજા સ્તંભમાં એના અડધા એટલે કે TF અને TF. ત્રીજો સ્તંભ છે P શરતી Q. તો હવે P શરતી Q એનું સત્યતા મૂલ્ય આપણે શેના આધારે લઈશું? સ્તંભ 1 અને 2 અને એનો કયો નિયમ લગાડીશું? શરતીનો, એટલે કે 1, 2 નો શરતી. હવે શરતીના નિયમોને આપણે યાદ કરીએ તો પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ અસત્ય, તો આખું શરતી વિધાન એ અસત્ય બને છે, નહીં તો તે સત્ય. તો હવે પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય એ કઈ હરોળમાં છે? તો કે બીજી હરોળમાં. પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ અસત્ય, તો આખું શરતી વિધાન બનશે સત્ય. બાકી 3 હરોળમાં સત્ય. ચોથો સ્તંભ નાના કૌંસમાં P શરતી Q, કૌંસ પૂરો, સમુચ્ચય P. હવે આનું સત્યતા મૂલ્ય આપણે કયા સ્તંભને આધારે લઈશું? તો P શરતી Q ત્રીજો સ્તંભ અને P એટલે કે પહેલો સ્તંભ. તો 3 અને 1 નો સમુચ્ચય. અહીંયા સમુચ્ચયના નિયમો લગાડવા પડશે. તો બંને સમુચ્ચિતો સત્ય હોય તો જ સમુચ્ચયિક વિધાન એ સત્ય બને છે, નહીં તો અસત્ય. એટલે અહીંયા પહેલો સ્તંભ ત્રીજો સ્તંભ જોવો પડશે, ત્યાર પછી પહેલો. તો સત્ય સત્ય, તો અહીંયા સત્ય. અસત્ય સત્ય અસત્ય, સત્ય અસત્ય અસત્ય, અને સત્ય અસત્ય તો અસત્ય. ત્યાર પછી પાંચમો સ્તંભ Q. Q માટે આપણે બીજો સ્તંભ લીધેલો જ છે, તો નીચે ક્યાંથી જવાબ મેળવીશું? એટલે કે 2 પ્રમાણે. તો બીજા સ્તંભની અંદર જે સત્યતા મૂલ્ય આપેલું છે એ જ પ્રમાણે લઈશું. સત્ય અસત્ય, સત્ય અને અસત્ય. ત્યાર પછી નો મુદ્દો આવે છે દલીલના પ્રામાણ્યનો નિર્ણય. આપણે આ સત્યતા કોષ્ટક દોર્યું. હવે સત્યતા કોષ્ટકની અંદર રહેલા જે આધાર વિધાન છે અને ફલિત વિધાન છે એના સ્તંભની હરોળોને આપણે તપાસવાની છે, અને એ હરોળો તપાસીને એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તે આપણે નક્કી કરી શકીએ છીએ. અગાઉ વ્યાખ્યાની અંદર તમને કહ્યું હતું કે આધાર વિધાનમાં જો સત્ય હોય અને તેની બધી જ હરોળો ફલિત વિધાનની અંદર પણ સત્ય હોય તો એ દલીલ પ્રમાણભૂત બને છે. એટલે અહીંયા પહેલા આપણે આધાર વિધાનને જોવાનું. આધાર વિધાનની અંદર જે હરોળની અંદર સત્ય છે એ જ હરોળ સામે ફલિત વિધાનની અંદર પણ સત્ય હોવી જોઈએ, અને જો એ સત્ય હોય તો એ દલીલ પ્રમાણભૂત. પરંતુ અહીંયા આધાર વિધાનમાં હરોળ સત્ય હોય અને ફલિત વિધાનમાં તે અસત્ય હોય તો એ દલીલ અપ્રમાણભૂત બને છે. તો અહીંયા પહેલા જોઈએ તો આ ચોથો સ્તંભ એ આધાર વિધાન છે. આધાર વિધાનના ચોથા સ્તંભમાં પહેલી હરોળમાં મૂલ્ય એનું સત્ય છે, સામે એ ફલિત વિધાનમાં એ પહેલી હરોળનું મૂલ્ય પણ સત્ય છે. બીજી એકે હરોળમાં મૂલ્ય સત્ય નથી, એટલે આપણે આગળ જોવાની જરૂર નથી. સત્ય હોય ત્યાં જ આપણે નજર નાખવાની. એટલે અહીંયા સત્ય સત્ય પ્રાપ્ત થયું છે, માટે આ દલીલ બને છે પ્રમાણભૂત. હવે આની સમજૂતી આપણે લખીશું કઈ રીતે? તો કે આ સત્યતા કોષ્ટકની અંદર કુલ 5 સ્તંભોની રચના કરવામાં આવેલી છે. ચોથો સ્તંભ એ આધાર વિધાન છે, પાંચમો સ્તંભ એ ફલિત વિધાન છે. ચોથા સ્તંભમાં પહેલી હરોળમાં સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું છે, અને એ જ હરોળમાં ફલિત વિધાનમાં પણ સત્ય મૂલ્ય પ્રાપ્ત થયું છે. તેથી આ દલીલ એ પ્રમાણભૂત સાબિત થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારનો પ્રશ્ન એ પરીક્ષાની અંદર 5 ગુણની અંદર પૂછાય છે અને એ 5 ગુણનું પણ વર્ગીકરણ કરેલું છે. દાખલા તરીકે આ પ્રકારની દલીલ પૂછાઈ તો એની તમે પહેલા સંકેતાવલી લેશો અને સંકેતાવલીને આધારે તેની પ્રાતિક રજૂઆત કરશો. તો અહીંયા પ્રાતિક રજૂઆત સુધી તમે પહોંચ્યા તો એનો તમને 1 ગુણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એમાં આધાર વિધાનની સંખ્યા વધુ છે તો એને તમે સમુચ્ચય કારક વડે જોડશો અને એ આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડીને એક દલીલ બનાવશો તો એનો તમને 1 ગુણ પ્રાપ્ત થાય છે. અને એક આધાર વિધાનવાળી દલીલ બનાવ્યા પછી તમે એનું સત્યતા કોષ્ટક દોરશો અને એ સત્યતા કોષ્ટક જો તમારું પૂરેપૂરું સાચું હશે, એમાં પ્રમાણભૂત અને અપ્રમાણભૂત જે સત્ય અને અસત્ય જે સ્તંભની અંદર આવેલા છે, હરોળની અંદર, એને તમે રાઉન્ડ કરીને દર્શાવશો એટલે કે સત્યતા કોષ્ટક તમારું પૂરેપૂરું સાચું હશે તો એના તમને 2 ગુણ પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી છેલ્લે એ દલીલનો પ્રામાણ્યતા તમે નિર્ણય કરશો સાચો કે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે તો તેનો તમને 1 ગુણ પ્રાપ્ત થાય છે. આ રીતે આ મુદ્દાના 5 ગુણની અંદર વિભાજન કરવામાં આવેલું હોય છે. અહીંયા સુધી પહોંચ્યા તો 1 ગુણ મળશે. આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડીને પહોંચ્યા તો એનો 1 ગુણ મળશે. સત્યતા કોષ્ટક જો સાચું હશે તો 2 ગુણ, ખોટું હશે તો 0. અને દલીલના પ્રામાણ્યનો નિર્ણય તમે નીચે લખશો, પ્રમાણભૂત દલીલ છે તો તેનો તમને 1 ગુણ. આવી રીતે મુદ્દાસર તમે જવાબ લખો તો તમને 5 ગુણ એ મળવા પાત્ર બને છે. અને ચોક્કસ ઈ વિભાગની અંદર આ પ્રશ્ન પૂછાય જ છે. ભલે દલીલ ગમે તે હોય, દલીલ ગમે તે પ્રકારની હોય, એની સાથે આપણો કોઈ જ સંબંધ નથી, પરંતુ એની અંદર રહેલા વિધાનોના માટે આપણે વિધાન પર અચલ પસંદ કરીશું. પછી એનું સત્યતા કોષ્ટક એની પ્રાતિક રજૂઆત કરીશું. પ્રાતિક રજૂઆત કર્યા પછી એમાં જો આધાર વિધાનની સંખ્યા વધુ હોય તો એને સમુચ્ચય રૂપે જોડીને એક આધાર વિધાનવાળી દલીલ બનાવીશું. પછી એનું સત્યતા કોષ્ટક દોરીશું. સત્યતા કોષ્ટક દોરતી વખતે આપણે ધ્યાન રાખવાનું છે કે છેલ્લે આધાર વિધાનનું સ્તંભ લેવાનો અને પછી ફલિત વિધાનનો સ્તંભ લેવાનો. અને એ આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભની હરોળોને તપાસીને એ દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવાનું રહે છે. અને છેલ્લે દલીલના પ્રામાણ્યનો નિર્ણય આપીશું. ત્યારે આપણો એ 5 ગુણનો પ્રશ્ન પૂરો થાય છે. અહીંયા આ જ મુદ્દાને હવે બીજી એક દલીલ દ્વારા તમને સમજાવું. બીજું એક ઉદાહરણ લઈએ. જો આ પર્વત ધૂમ્ર સ્થાન છે તો આ પર્વત અગ્નિ સ્થાન છે. આ પર્વત અગ્નિ સ્થાન નથી. તેથી આ પર્વત ધૂમ્ર સ્થાન નથી. આવા પ્રકારની એક દલીલ રહેલી છે અને પરીક્ષાની અંદર તમને કહ્યું છે કે આ દલીલનું પ્રામાણ્ય સત્યતા કોષ્ટકની મદદથી તમે નક્કી કરો. તો હવે પહેલાં આપણે એની પ્રાતિક રજૂઆત કરવી પડશે. તો એના માટે સંકેતાવલી. આ પર્વત ધૂમ્ર સ્થાન છે એના માટે એક અચલ પસંદ કરીએ. બરાબર P. આ પર્વત અગ્નિ સ્થાન છે બરાબર Q. દલીલની પ્રાતિક રજૂઆત. જો તો શબ્દ છે એટલે શરતી કારક. આ પર્વત ધૂમ્રસ્થાન છે માટે P, અગ્નિસ્થાન છે માટે Q. તો શું બનશે? P શરતી Q. આગળનું વિધાન છે આ પર્વત અગ્નિસ્થાન નથી. અગ્નિસ્થાન છે એના માટે આપણે Q લીધો,
પરંતુ અહીંયા કીધું છે કે નથી એટલે એનો નિષેધ કર્યો છે, તો શું થશે? નિષેધ ક્યુ. માટે આ પર્વત ધૂમ્રસ્થાન નથી. ધૂમ્રસ્થાન માટે પી, પરંતુ એનો નિષેધ કર્યો છે એટલે થશે નિષેધ પી. અહીંયા પણ આધાર વિધાનની સંખ્યા એક કરતાં વધુ છે એટલે એ આધાર વિધાનોને આપણે સમુચ્ચય રૂપે જોડવા પડશે અને એક આધાર વિધાનવાળી દલીલ બનાવવાની રહે છે. આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડતી વખતે પહેલું જે આધાર વિધાન છે એને કૌંસમાં લઈ લેવાનું, બીજા આધાર વિધાનને પણ કૌંસમાં લઈ લેવાનું અને બંને કૌંસને સમુચ્ચય કારક વડે જોડવાના રહેશે. તો પહેલું આધાર વિધાન છે પી શરતી ક્યુ, તો નાના કૌંસમાં પી શરતી ક્યુ સમુચ્ચય. નિષેધ ક્યુ, તો નાના કૌંસમાં નિષેધ ક્યુ, માટે નિષેધ પી. હવે એનું સત્યતા કોષ્ટક. અહીંયા સાદા વિધાનો છે પી અને ક્યુ, તો એક સ્તંભ પી માટેનો, બીજો સ્તંભ ક્યુ માટેનો. તો એક પી, બે ક્યુ. ત્યાર પછી નિષેધ ક્યુ એટલે કે ત્રીજો સ્તંભ નિષેધ ક્યુનો. ચોથો સ્તંભ એ પી શરતી ક્યુનો, પી શરતી ક્યુ. પાંચમો સ્તંભ એ આખા આધાર વિધાનનો રહેશે. અહીંયા નિષેધ પી છે, પરંતુ નિષેધ પી માટે આપણે એક અલગ સ્તંભ લેવાની જરૂર નથી, કારણ કે એને સીધો ફલિત વિધાનોનો સ્તંભ આપણે બનાવી દઈશું અને જે સાદું વિધાન પી જે છે, પીનો જે સ્તંભ લીધેલો છે એનો આપણે નિષેધ કરી દઈશું. તો પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ ક્યુ અને છઠ્ઠો સ્તંભ નિષેધ પી. અહીંયા પાંચમો સ્તંભ છે એ કોનો છે? આધાર વિધાનનો. તો મુદ્દો આપીશું આધાર વિધાન. નિષેધ પી છઠ્ઠો સ્તંભ છે ફલિત વિધાનનો. અહીંયા આધાર વિધાન અને ફલિત વિધાનના મુદ્દા આપવા જરૂરી છે, કારણ કે આધાર વિધાનના સ્તંભની હરોળો અને ફલિત વિધાનના સ્તંભની હરોળોને આધારે આપણે એ દલીલોનું પ્રામાણ્ય નક્કી કરીએ છીએ. અહીંયા સાદા વિધાનો બે છે તો તેની હરોળો થશે 4. ટીએફની ગોઠવણી અગાઉ કરતા હતા એ જ પ્રમાણે 2T 2F, TF TF. ત્રીજો સ્તંભ છે નિષેધ ક્યુ, તો બીજા સ્તંભનો શું કરવાનો છે? નિષેધ, એટલે કે 2 નો નિષેધ. મૂળ વિધાન સત્ય છે તો તેનો નિષેધ અસત્ય. મૂળ વિધાન અસત્ય છે તો સત્ય, મૂળ વિધાન સત્ય તો અસત્ય અને મૂળ વિધાન અસત્ય તો સત્ય. ચોથો સ્તંભ છે પી શરતી ક્યુ, તો પી અને ક્યુ એટલે પહેલો અને બીજો સ્તંભ અને શરતીના નિયમો. 1 2 નો શરતી. શરતીના નિયમો પૂર્વાંગ સત્ય, ઉત્તરાંગ સત્ય, તો આખું શરતી વિધાન એ અસત્ય સાબિત થાય છે. તો અહીંયા 1 અને 2 સ્તંભની અંદર જે હરોળમાં પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ સત્ય હોય એને પહેલા જોઈએ, તો બીજી હરોળમાં પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ સત્ય તો અસત્ય, બાકી સત્ય. પાંચમો સ્તંભ જે આધાર વિધાનનો છે એમાં છે પી શરતી ક્યુ એટલે કે ચોથો સ્તંભ. નિષેધ ક્યુ એટલે કે ત્રીજો સ્તંભ. એટલે 4 અને 3 નો સમુચ્ચય. સમુચ્ચયના નિયમો જો બંને સમુચ્ચિતો સત્ય હોય તો જ સામુચ્ચયિક વિધાન સત્ય, નહીં તો અસત્ય. અહીંયા પહેલા ચોથા સ્તંભને જોઈશું, ત્યાર પછી ત્રીજા સ્તંભને જોઈશું. એટલે કે બંનેમાં સ્તંભમાં જે હરોળમાં બંને વિધાનો સત્ય હોય તો સત્ય, એટલે અહીંયા ચોથા સ્તંભમાં ચોથી હરોળમાં સત્ય છે અને ત્રીજા સ્તંભમાં પણ ચોથી હરોળમાં સત્ય છે, તો એનું મૂલ્ય પ્રાપ્ત થશે સત્ય, બાકી અસત્ય. એ પછી છઠ્ઠો સ્તંભ જે ફલિત વિધાનનો છે નિષેધ પી.
તો પી એટલે કે પહેલો સ્તંભ, તો પહેલાનો નિષેધ. મૂળ વિધાન સત્ય છે તો તેનો નિષેધ અસત્ય. મૂળ વિધાન સત્ય તો તેનો નિષેધ અસત્ય. મૂળ વિધાન અસત્ય તો તેનો નિષેધ સત્ય. અને મૂળ વિધાન અસત્ય તો તેનો નિષેધ સત્ય. હવે ફલી આધાર વિધાન અને ફલિત વિધાનના સ્તંભની હરોળોને આધારે એનું આપણે પ્રામાણ્ય નક્કી કરીએ. તો આધાર વિધાનના ચોથી હરોળની અંદર આપણને તેનું મૂલ્ય સત્ય પ્રાપ્ત થાય છે અને સામે એ જ ચોથી હરોળની અંદર ફલિત વિધાનનું મૂલ્ય પણ સત્ય રહેલું છે. તો અહીંયા આ દલીલનું પ્રામાણ્ય પણ આપણને કેવું પ્રાપ્ત થાય છે? પ્રમાણભૂત. છેલ્લે એના નિર્ણયની અંદર લખીએ કે આ દલીલ એ પ્રમાણભૂત રહેલી છે, કારણ કે આધાર વિધાનના પાંચમા સ્તંભની અંદર ચોથી હરોળમાં તેનું મૂલ્ય સત્ય રહેલું છે અને એ જ હરોળમાં ફલિત વિધાનનું મૂલ્ય પણ સત્ય રહેલું છે. તેથી તે પ્રમાણભૂત સાબિત થાય છે. તો આ રીતે આ મુદ્દા પૂછાઈ શકે છે. હવે આગળ આપણે ડી વિભાગની અંદર જે 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે એના વિશે જોઈએ. તો 3 ગુણના પ્રશ્નની અંદર તમારે આટલેથી એક દલીલ આપેલી હોય, પી શરતી ક્યુ, નિષેધ ક્યુ માટે નિષેધ પી. આ દલીલનું પ્રામાણ્ય સત્યતા કોષ્ટકની મદદથી નક્કી કરો એવો તમને પ્રશ્ન પૂછેલો હોય તો તમે આ દલીલનું અહીંયા આધાર વિધાનની સંખ્યા 2 છે એટલે એને શું કરશો? આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડશો અને એક આધાર વિધાનવાળી દલીલ બનાવવાની. ત્યાર પછી તેનું સત્યતા કોષ્ટક દોરવાનું અને તેનું દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવાનું. કદાચ એક જ આધાર વિધાનવાળી દલીલ પણ હોઈ શકે, એટલે કે આ જ દલીલ હોય અને એનું પ્રામાણ્ય નક્કી કરવાનું કીધું હોય તો સીધું સત્યતા કોષ્ટક દોરી અને તેનું પ્રામાણ્ય નક્કી કરવાનું રહે છે. તો આનો ગુણભાર છે સત્યતા કોષ્ટકના 2 ગુણ અને તેના પ્રામાણ્યનો 1 ગુણ. એવી રીતે આ ડી વિભાગની અંદર 3 ગુણના પ્રશ્નોની અંદર તે પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો એ ખૂબ જ મહત્વનો છે. દલીલોનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. અહીંયા મેં તમને બંને ઉદાહરણો એ પ્રમાણભૂત દલીલના આપ્યા છે, પરંતુ અહીંયા સમજૂતી માટે ટૂંકમાં તમને સમજાવું. આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને જ જોવાનું છે. તો અહીંયા આધાર વિધાનની અંદર 1, 2 અને 3 હરોળની અંદર મૂલ્ય સત્ય છે. સામે ફલિત વિધાનમાં 1, 3 અને 4માં તેનું મૂલ્ય સત્ય છે. તો આને પ્રમાણભૂત ગણવી કે અપ્રમાણભૂત ગણવી? તો વ્યાખ્યાની અંદર તમને કહ્યું હતું કે આધાર વિધાનની જે હરોળનું મૂલ્ય સત્ય હોય તેની સામે ફલિત વિધાનની હરોળનું મૂલ્ય સત્ય હોવું જોઈએ. એટલે અહીંયા 3 હરોળોમાં સત્ય છે અને સામે 1 હરોળની અંદર આપણને અસત્ય પ્રાપ્ત થયું છે. એટલે અહીંયા સત્ય અને અસત્ય છે, એટલે માટે આ દલીલ એ પ્રમાણભૂત નહીં પરંતુ અપ્રમાણભૂત બને છે. અહીંયા સત્ય છે આધાર વિધાનમાં, તો સામે ફલિત વિધાનમાં પણ સત્ય જ હોવું જોઈએ. આધાર વિધાનની અંદર સત્ય તો ફલિત વિધાનની અંદર પણ સત્ય. જો એક પણ હરોળ ફલિત વિધાનની અસત્ય સાબિત થાય, જે આપણને અહીંયા પ્રાપ્ત થયું છે અસત્ય, તો એ દલીલોનું પ્રામાણ્ય એ અપ્રમાણભૂત બને છે. જો ભારત દેશ સમૃદ્ધ છે તો ભારત દેશ સુખી છે. ભારત દેશ સમૃદ્ધ છે તેથી ભારત દેશ સુખી છે. આની આપણે સંકેતાવલી કરીએ. ભારત દેશ સમૃદ્ધ છે એના માટે એક પ્રતીક પસંદ કરીએ.
બરાબર પી. ભારત દેશ સુખી છે બરાબર ક્યુ. દલીલની પ્રાતિક રજૂઆત. જો ભારત દેશ સમૃદ્ધ છે તો ભારત દેશ સુખી છે. જો તો એટલે કે શરતી કારક. ભારત દેશ સુખી છે એના માટે આપણે લીધો પી. તો પી શરતી ક્યુ. ભારત દેશ સમૃદ્ધ છે તો પી માટે ક્યુ. અહીંયા પણ આધાર વિધાનોની સંખ્યા એક કરતાં વધુ છે એટલે એ આધાર વિધાનોને આપણે સમુચ્ચય કારક વડે જોડવાના રહેશે. એટલે કે આધાર વિધાનોને સમુચ્ચય રૂપે. પહેલું આધાર વિધાન છે પી શરતી ક્યુ. બીજું આધાર વિધાન છે પી. એ બંનેને સમુચ્ચય કારક વડે જોડીએ તો નાના કૌંસમાં પી શરતી ક્યુ કૌંસ પૂરો સમુચ્ચય પી માટે ક્યુ. હવે એનું સત્યતા કોષ્ટક દોરવાનું રહેશે. સત્યતા કોષ્ટક. અહીંયા સાદા વિધાનો છે પી અને ક્યુ. તો એક સ્તંભ પી માટેનો, બીજો સ્તંભ ક્યુ માટેનો. ત્યાર પછી છે પી શરતી ક્યુ તો ત્રીજો સ્તંભ પી શરતી ક્યુ. ચોથો સ્તંભ આવશે આખા આધાર વિધાનનો એટલે કે 4 આધાર વિધાન. નાના કૌંસમાં પી શરતી ક્યુ સમુચ્ચય પી. અને પાંચમો સ્તંભ આવશે ફલિત વિધાનનો. 5 ક્યુ. સાદા વિધાનો 2 છે પી અને ક્યુ એટલે હરોળ બનશે 4. TF ની ગોઠવણી એટલે કે 2T 2F. TF અને TF. ત્રીજો સ્તંભ છે પી શરતી ક્યુ એટલે પહેલા અને બીજા સ્તંભને આધારે અને શરતીના નિયમોને આધારે એટલે કે 1 2 નો શરતી. શરતીના નિયમો પૂર્વાંક સત્ય ઉત્તરાંક અસત્ય તો અસત્ય જે બીજી હરોળની અંદર. પૂર્વાંક સત્ય ઉત્તરાંક અસત્ય તો અસત્ય બાકી સત્ય. ચોથો સ્તંભ આધાર વિધાન પી શરતી ક્યુ નાના કૌંસમાં પછી સમુચ્ચય પી. તો પી શરતી ક્યુ એટલે કે ત્રીજો સ્તંભ અને પી એટલે પહેલો સ્તંભ એટલે કે 3 અને 1 નો સમુચ્ચય. સમુચ્ચયના નિયમો બંને સમુચ્ચિતો સત્ય તો જ સત્ય નહીં તો અસત્ય. એટલે પહેલા ત્રીજો અને પછી પહેલો સ્તંભ જોઈએ તો બંને સત્ય છે તો સત્ય અસત્ય અસત્ય અને અસત્ય. પાંચમો સ્તંભ છે ફલિત વિધાનોનો ક્યુ એટલે કે બીજો સ્તંભ તો થશે 2 પ્રમાણે. TF TF એ પ્રમાણે આપણે લખી દેવાનું. હવે આનું પ્રામાણ્ય નક્કી કરીએ તો અહીંયા આધાર વિધાન ની એટલે કે ચોથા સ્તંભમાં આધાર વિધાન છે અને એ આધાર વિધાનની પહેલી હરોળમાં મૂલ્ય સત્ય છે. સામે ફલિત વિધાનની પણ પહેલી હરોળનું મૂલ્ય સત્ય છે. તો આ દલીલ આપણને કઈ સાબિત થાય છે? પ્રમાણભૂત. તો આ પણ પ્રશ્ન 5 ગુણની અંદર પૂછાય છે. પહેલો ગુણ આપણને તેની પ્રાતિક રજૂઆતનો પ્રાપ્ત થશે. બીજો ગુણ આધાર વિધાનોને સમુચ્ચય રૂપે જોડવાનો પ્રાપ્ત થશે. 2 ગુણ સત્યતા કોષ્ટકના અને 1 ગુણ તેના પ્રામાણ્યનો આપણને મળે છે. તો આ 5 ગુણના પ્રશ્નોની અંદર એવી જ રીતે ડી વિભાગની અંદર 3 ગુણનો પ્રશ્ન માટે આટલી દલીલો હોઈ શકે. નાના કૌંસમાં પી શરતી ક્યુ નાનો કૌંસ પૂરો સમુચ્ચય પી માટે ક્યુ.
આ દલીલનું પ્રામાણ્ય સત્યતા કોષ્ટકની મદદથી નક્કી કરો એવો પ્રશ્ન પૂછાય તો આપણે તેનું સીધું સત્યતા કોષ્ટક દોરીશું અને તેનું પ્રામાણ્ય નક્કી કરીશું. તો એના 3 ગુણ આપણને મળશે. કઈ રીતે? તો કે 2 ગુણ સત્યતા કોષ્ટકના અને 1 ગુણ તેના પ્રામાણ્યનો. એ રીતે આપણને 3 ગુણ અહીંયા પ્રાપ્ત થાય છે.